વાગડવાસીના ખેડૂતોએ મૂક્યા લાપસીના આંધણ 7 થી 8 અબજ જેટલી રકમના જીરાનું ઉત્પાદન થયું. રાપર માર્કેટિંગ યાર્ડ જીરા અને અન્ય જણસથી ધમધમી રહ્યું છે. ખાસ કરીને નર્મદાના પાણી આવતાની સાથે વાગડના ખેડૂતો આર્થિક રીતે માલેતુજાર થયા. હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી વિસ્તૃત અહેવાલ. વાગડ સૌથી આગળ કરોડોનું રવિ પાકનું ઉત્પાદન કરી ખેડૂતો ખમતીધર બન્યા છે. ગુજરાતી સાહિત્યમાં એક કહેવત છે કે વર્ષે તો વાગડ ભલો. આ કહેવત ખોટી સાબિત થઈ રહી છે, કારણ કે વાગડ વિસ્તારમાં છેલ્લા એક દાયકામાં 2 વરસાદ સારા થયા છે. નહીંતર ક્યારેય રાપર તાલુકામાં કે વાગડ વિસ્તારમાં તળાવ કે ડેમ ઓવરફ્લો થયા નથી. વરસાદ થાય છે પરંતુ ચોમાસુ પાક માટે અતિ ઉત્તમ વરસાદ થાય છે, પરંતુ ડેમ તળાવ ઓવરફ્લો થતા નથી. એટલે શિયાળુ પાક માટે ખેડૂતોએ દાયકા અગાઉ પાણી માટે 5-7 ગાંવ એટલે કે 20 કિલોમીટર દૂરથી પાણી લાવી રવિ પાકની ખેતી શિયાળામાં કરતા હતા. પરંતુ મુખ્યપ્રધાન તરીકે કેશુભાઈ પટેલ અને ત્યારબાદના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રસ્થાપિત થયા બાદ મુખ્યપ્રધાન થયા હતા, ત્યારે કચ્છને નંદનવન બનાવવા માટે 1.5 દાયકા અગાઉ બનાસકાંઠાના સલીમગઢથી ખાતમુહૂર્ત કર્યું હતું અને કચ્છની જીવાદરી સમાન નર્મદા કેનાલનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ હતા ત્યારે ફતેહગઢ પાસે 9 વર્ષ અગાઉ પાણી કેનાલમાં વહેતા કર્યા હતા અને વાગડની સાથે કચ્છની પણ કાયાપલટ થઈ ગઈ છે. રાપર તાલુકામાં આવક એકમાત્ર ખેતીનું સાધન છે. કેનાલ માટે પાણી વહેવા લાગ્યા. વાગડ વિસ્તારમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ. જમીનના ભાવ ઉચકાયા. રાપર તાલુકાના 39 ગામોના પાદરમાંથી નર્મદા કેનાલના પાણી વહેવા લાગ્યા. પરિણામે શિયાળુ ખેતી સજીવ થઈ છે અને મબલક પાક થવા લાગ્યું છે. ખાસ કરીને જીરુનું ઐતિહાસિક ઉત્પાદન થવા લાગ્યું છે. રાપરની આખી ઓળખ જીરુ થકી થવા લાગી છે અને રાપર એટલે જીરુનો પાક અને જીરુનો પાક એટલે રાપરવાસીઓ, એ પ્રકારની એક જે ઓળખ છે એ પ્રસ્થાપિત થઈ છે. સાથોસાથ કપાસ, એરંડા, વરિયાળી, રાયડો, ઘઉં, મગફળી સહિતના રોકડ પાકની ખેતી પણ વાગડ વિસ્તારના ખેડૂતો કરવા લાગ્યા છે. રવિ પાકનું જીરુનું મબલક ઉત્પાદન થયું છે. 8 અબજનું જીરુનું ઉત્પાદન થયાનો અંદાજ છે. રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની મુલાકાત લેતા બજાર સમિતિમાં તમામ પેઢીઓ આજે જીરુ, એરંડા, રાયડો, વરિયાળી, ઘઉંની પાકથી ધમધમી રહી છે. જથ્થાબંધ અનાજના વેપાર કરતા લક્ષ્મણભાઈ કારોત્રા અને ગંગાદાસભાઈ ગોઠીએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે જીરાનું મબલક ઉત્પાદન થયું છે, જેમાં જીરાનો 20 કિલોનો ભાવ 3850 થી 4200 છે. રાયડાનો ભાવ 1040 થી 1100 છે. ઘઉંનો 460 થી 490 છે. એરંડા 1210 થી 1230 છે. વરિયાળી 2010 થી 2100 છે. હાલ જીરાની દરરોજ એક બોરીમાં 60 કિલો એવી 300 બોરીની આવક છે. રાયડો એક બોરીમાં 80 કિલો એવી 250 બોરીની આવક છે. એરંડા 60 કિલોની એવી 1200 થી 1300 બોરીની આવક છે. ઘઉંનો 450 થી 500 ભાવ છે, ત્યારે 500 બોરીની આવક અત્યારે થઈ રહી છે. હાલ સિઝન ઓછી છતાં ઉપર મુજબનો જથ્થો આવે છે. ભરપૂર સિઝન શરૂ થયા બાદ માલ ડબલ થઈ જશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અન્ય ખેડૂતો દિલીપભાઈ મીરાણી, ભરતભાઈ દોશી, શૈલેષ શાહ, વિપુલ રાદે, ભાણજીભાઈ પટેલ સહિતના 250 જેટલા વેપારીઓ અને ખેડૂતો વચ્ચે સવારના 10 વાગ્યાથી હરાજીમાં વેપાર કરી અને ખેડૂતોને રોકડ નાણાં ચૂકવવામાં આવે છે, જે એક આગવી ઓળખ છે. આમ વાગડ સૌથી આગળ એ લોકવાયકા હવે યથાર્થ રહેવા પામી છે. 4200 ભાવ છે અને રાયડાના ભાવ છે 1050 થી 1100 રૂપિયા અને ઘઉંના ભાવ છે 460 થી 500. એરંડાના ભાવ છે 1200 થી 1230 રૂપિયા અને સારા ઉત્પાદન આવ્યા છે જીરા અને ઘઉંમાં. અત્યારે દરરોજ જીરાની કેટલી બોરીની આવક થતી હશે? જીરાની માર્કેટમાં લગભગ મારા અંદાજ પ્રમાણે 500 બોરીની થતી હશે. સિઝનમાં તો વધારે પણ અત્યારે થોડીક આવક ઓછી છે એટલે 500 બોરી જેવી થતી હશે. એ મુજબ રાયડો અને એરંડાની કેટલી આવક હશે અંદાજે? એરંડાની તો અનુમાન થતી હશે 3-4 હજાર બોરીની દરરોજની આવક. અને રાયડાની અત્યારે સિઝન નીકળી ગઈ છે તો આવતી હશે 200-300 બોરી. સિઝનમાં તો ખૂબ રાયડો આવતો હતો એમ. અત્યારે રાપર એપીએમસીમાં કેટલા મજૂરો કામ કરતા હશે અને તેમને આવક માટેનો શું ભાવ મળતો હશે? રાપર માર્કેટમાં 100 થી ઉપર મજૂરો વધારે કામ કરે છે. લોકલ બોરી ઉતારવાના 10 રૂપિયા છે અને ગાડી ભરવાના 18 થી 20 રૂપિયા બોરીના ભાવ છે. અત્યારે દરરોજ રાપરથી અન્ય વિસ્તારમાં કેટલી ગાડીઓ જતી હશે? રાપરથી બારીથી તો ખૂબ ગાડીઓ ભરાય છે. પછી તો આપણા કને આંકડો અનુમાન ન હોય, કેમ કે જે ગવર્મેન્ટે સેસ માફ કરી છે ને માર્કેટની બારે, એટલે ગામડામાંથી ખૂબ માલ ભરાય છે અને એનો લાભ ખેડૂતને મળે છે. થેન્ક યુ.